શું ખેડૂત મિત્રો તમારે 7/12 આઠા કાઢવા માટે તમારે લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું પડે છે? તો આજે હું તમને સમજાવવાનો છું કે 7/12 આઠા તમારા ઘરે બેઠા તમારા મોબાઈલમાં તમે જાતે તમે કેવી રીતે કાઢી શકો છો તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને સંપૂર્ણ માહિતી તમને દેવાનો છું, જેથી કરીને તમારે લાંબી લાઈનોમાં કે અમુક કચેરીઓમાં તમારે લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે કે ધક્કા ખાવાની તમારે જરૂર નહીં પડે. તમે જાતે જ તે તમે 7/12 આઠા તમે કાઢી શકશો. તો આજે હું તમને વિડીયોમાં તમને સમજાવવાનો છું, તો તમે આખો વિડીયો તમે પૂરેપૂરો સ્ટેપ બાય સ્ટેપ તમે જોજો, જેથી કરીને તમને કોઈ પણ જાતની માહિતી તમને છૂટી ન જાય. તો ચલો મિત્રો આપણે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો ચલો ખેડૂત મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ. તો સૌથી પહેલાં આપણે અહીં ગૂગલ બ્રાઉઝર ખોલી લઈએ. અહીં ગૂગલ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે. અહીં ANYROR આ તમારે ટાઈપ કરીને તમારે અહીં એન્ટર કરી દેવાનું રહેશે. જેવું તમે સર્ચ કરશો એટલે તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે ANYROR.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ખોલી લેવાનું છે. તો ચલો મિત્રો ત્યાં આપણે ક્લિક કરી દઈશું. જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે જે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે 7/12 આઠા કાઢવા માટેની તે તમારે આ રીતે તમારે ખુલી જશે. તો અહીં તમને નીચે કોષ્ટક દેખાય છે અલગ અલગ પ્રકારના. તો મિત્રો આપણે અલગ અલગ તમને ફરતા જાય છે, તમને ચેન્જ થતા જાય છે. તો એમાં આપણે આગળ આપણે ફેરવતા જઈશું. અહીં જમીનનો રેકોર્ડ જોવા માટે, જમીન રેકોર્ડ જોવા માટે, શહેરી વિસ્તાર, તો મિલકતની વિગત જોવા માટે તેમાં તમારે ફેરવતું જવાનું રહેશે. ઈ ચાવડી, ડિજિટલ શીલ્ડ, પ્રોપર્ટી કાર્ડની નકલ, તો આવી રીતે તમારે ફેરવતું જવાનું રહેશે. અને તમને આ ઓપ્શન જોવા મળશે ડિજિટલી સાઇન ગામ નમૂના નંબર. તો આ જે ઓપ્શન તમને બતાવે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, ડિજિટલી સાઇન ગામ નમૂના નંબર. તો તેના ઉપર આપણે અહીં ક્લિક કરી દઈશું. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ પ્રકારે ખોલી જશે. તો મિત્રો આપણે મોબાઈલ નંબરથી આપણે લોગિન કરવાનું રહેશે. તમારો પાસે જે મોબાઈલ નંબર હોય અને મેસેજ આવતા હોય તો એ મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો રહેશે. તો ચલો મિત્રો આપણે ઝડપી અહીં મોબાઈલ નંબર અને નીચે તમને કેપ્ચો આપેલો છે એ કેપ્ચો ભરીને આપણે જનરેટ OTP વડે ક્લિક કરવાનું રહેશે. તો ચલો મિત્રો હું મોબાઈલ નંબર નાખી દઉં છું અહીં. તો મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીં તમારે કેપ્ચો નાખી દેવાનો રહેશે. તો ચલો મિત્રો આપણે કેપ્ચો નાખી દઈશું. અને કેપ્ચો નાખ્યા બાદ અહીં તમારે જનરેટ OTP ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે, એ OTP નાખવાનું રહેશે. તો ચલો મિત્રો આપણે ઝડપી અહીં OTP નાખી દઈશું. OTP નાખ્યા બાદ તમારે લોગિંગ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે જેવું તમે લોગિંગ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારું ID અહીં લોગિંગ થઈ જશે. તો મિત્રો અહીં તમારે 7/12 આઠા કાઢવા છે, શું કાઢવું છે એ તમારે વિકલ્પમાંથી તમારે પસંદ કરવાનું રહેશે. તો અહીં તમને મિત્રો આપે છે ગામ નમૂના નંબરની વિગત. તો એ રીતે તમારે વિગત ભરીને તમારે શું તમારે 7/12 આઠા કાઢવા છે, ગામ નંબર 6 કાઢવા છે કે 8ની નકલ કાઢવી છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો ચલો મિત્રો અહીં સિલેક્ટ ઓપ્શન ઉપર આપણે પસંદ કરી લઈશું. એમાંથી આપણે 7 નંબર આપણે ઓપ્શન પસંદ કરીશું. અને અહીં મિત્રો તમારે કયા જિલ્લાના તમે કાઢવા માગો છો. અહીં મિત્રો તમે 7/12 આઠા તમે આખા ગુજરાતના તમે 7/12 આઠા તમે કાઢી શકો છો. કોઈ પણ જિલ્લાના કાઢી શકો છો, કોઈ પણ તાલુકાના અને કોઈ પણ ગામના. તો અહીં મિત્રો આપણે જિલ્લો પસંદ કરી લઈશું. તો ગુજરાતના તમામ અહીં તમને જિલ્લા બતાવી દેશે. એમાંથી આપણે કોઈ પણ એક જિલ્લાનું આપણે પસંદ કરી લઈશું, સુરેન્દ્રનગર. એમાંથી આપણે તાલુકો પસંદ કરી લઈશું, મૂડી. અને કોઈ પણ એક ગામ પસંદ કરી લઈએ. તો આપણે ગામ પસંદ કરી લઈએ, દીક્ષર. તો અહીં તમને એક્ઝામ્પલ માટે કોઈ પણ એક સર્વે નંબર તમને હું બતાવી દઉં છું. આપણે એક્ઝામ્પલ પૂરતું આપણે કોઈ પણ એક સર્વે નંબર આપણે નાખી દઈશું. અને સર્વે નંબર નાખ્યા બાદ એડ વિલેજ ફ્રોમ ઉપર આપણે ક્લિક કરી દઈશું. હું આ ફક્ત એક્ઝામ્પલ માટે જ આપું છું, કોઈ વ્યક્તિગત રીતે આ સર્વે નંબર મેં ટિક કરેલો નથી. તમને હું વિડીયોના મારફતે તમને સમજાવવા માટે જ તમને આ સર્વે નંબર નાખેલો છે. તો આવી રીતે તમે એડ કરશો એટલે મિત્રો તમારા નીચે આ સર્વે નંબર એડ થઈ જશે. તો આ 7 નંબર આપણે એડ કરી દીધો છે. હવે મિત્રો તમારે આ સર્વે નંબરનો તમારે 12 નંબર કાઢવો હોય તો મિત્રો તમારે અહીં 12 નંબર ઉપર તમારે ટિક કરી દેવાનું રહેશે. અને સર્વે નંબર જે સર્વે નંબરનો તમે 7 નંબર કાઢ્યો છે એ સર્વે નંબરનો તમારે 12 નંબર કાઢવો હોય તો એડ વિલેજ ફ્રોમ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો એ જ સર્વે નંબર તમારે આ 12 નંબરમાં અહીં સિલેક્ટ થઈ જશે. તો આવી જ રીતે તમારે જો મિત્રો 8 નંબર તમારે સિલેક્ટ કરવો હોય તો મિત્રો તમે 8 નંબર ઉપર સિલેક્ટ કરીને અહીં તમારે ખાતા નંબર એ નાખવાનો રહેશે. તો ચલો મિત્રો હું એક્ઝામ્પલ રીતે કોઈ પણ ખાતા નંબર નાખી દઉં છું અને એડ વિલેજ ફ્રોમ ઉપર ક્લિક કરી દઉં છું. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે એનો 8 તમારે પણ અહીં બતાવી દેશે. તો આવી રીતે તમારે પર પેજ દીઠ તમારે 5-5 રૂપિયા તમારે એડ થતા જશે. એવી રીતે તમારે ટોટલ તમારે પેમેન્ટ ભરવાનું રહેશે. અને આવી જ રીતે તમારે ગામનો નંબર 6 કાઢવા હોય એટલે કે હાથ લખાણવાળા 6 નંબર કાઢવો હોય એટલે કે જૂના ગામનો નંબર 6 અને અત્યારે કોમ્પ્યુટરાઇઝેશન 6 નંબર આવ્યા જે નવા એ ગામનો નંબર 6 એ તમારે કાઢવો હોય તો તેના ઉપર તમે ટિક કરીને એ નોંધ નંબર તમારે નાખવાનો રહેશે. જેવી રીતે તમે આ ટિક કર્યું તો એનો નોંધ નંબર નાખવાનો રહેશે. અને જૂના જે ગામનો નંબર 6 કાઢવો હોય તો એનો પણ તમારે નોંધ નંબર નાખવાનો રહેશે જે હાથ લખાણવાળા છે તે.
જો મિત્રો તમારે નવા 6 નંબરમાં એડ ન થાય તો એ જૂના 6 નંબર હોય એવું તમારે સમજીને તમારે એ નંબર નાખી દેવાના રહેશે. તો આવી રીતે તમારે નાખવાના રહેશે. જો મિત્રો આમાંથી તમારે ભૂલથી કોઈ પણ સર્વે નંબર કે 8 નંબર તમારે સિલેક્ટ થઈ ગયો હોય અને તમે ડિલીટ કરવો હોય તો અહીં તમને મિત્રો ઓપ્શન આપેલો છે. ધારો કે આપણે 8 નંબરની વિગત તમારે ખોટી નખાઈ જાય છે, આ 108 નંબરનો ખાતા નંબર, તો મિત્રો તમારે ડિલીટ ઓપ્શન ઉપર કરીને તમારે એ ડિલીટ કરી દેવાનું રહેશે. તો મિત્રો તમે ડિલીટ પણ કરી શકો છો અને તમે એડ પણ કરી શકો છો. તો આવી રીતે મેં 7 અને 12 બંને મેં એડ કરી દીધા છે. તો તેનું તમારે પેમેન્ટ કરવું હોય તો મિત્રો અહીં પ્રોસેસ ફોર પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરીને તેનું પેમેન્ટ કરવાનું રહેશે. તો ચલો મિત્રો આપણે ઝડપી આપણે પેમેન્ટ કરી દઈશું. પ્રોસેસ ફોર પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરી દીધું. તો મિત્રો તમારા બંને સર્વે નંબર દેખાડી દેશે, એટલે કે 7 અને 12 બંને દેખાડી દેશે. એનું 10 રૂપિયાનું પેમેન્ટ આપણે કરવાનું રહેશે. તો જો મિત્રો તમારે કેન્સલ રિક્વેસ્ટ કરવી હોય તો તમારે કેન્સલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને પે અમાઉન્ટ ઉપર કરવાનું રહેશે. તો તમારે પે અમાઉન્ટ, તો ચલો મિત્રો આપણે પેમેન્ટ અહીં કરી દઈશું પે અમાઉન્ટ ઉપર ક્લિક કરીને. તો ચલો મિત્રો આપણે પેમેન્ટ કરી દઈએ. અહીં પેમેન્ટના પણ ઘણા બધા તમને ઓપ્શન જોવા મળે છે. અહીં તમે ગૂગલ પેથી પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગથી કરી શકો છો, અથવા તો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો. તો ચલો મિત્રો આપણે યુપીઆઈથી આપણે પેમેન્ટ કરીશું. અહીં મિત્રો હું મારું યુપીઆઈ આઈડી નંબર નાખી દઉં છું અને યુપીઆઈ આઈડી નંબર નાખીને હું ઝડપી પેમેન્ટ કરી દઉં છું. તો ચલો મિત્રો ત્યાં સુધી વિડીયો હું સ્કીપ કરી દઉં છું એટલો. તો ચલો મિત્રો મેં પેમેન્ટ અહીં કરી દીધું છે. અહીં સક્સેસફુલી પેમેન્ટ પણ અહીં આવી જશે. તો પેમેન્ટ કર્યા બાદ તમારે જો એ 7-12ની અને 7 નંબર અને 12 નંબરની તમારે પ્રિન્ટ મેળવવી હોય તો મિત્રો તમને સ્ટેટસ આ રીતે દેખાડી દેશે, પેન્ડિંગ. અને જે રીતે તમને ઉપર નોંધ આપેલી છે, એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નામના નંબર આપના લોગિંગમાં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે તમારે ઉપલબ્ધ રહેશે. જેવું મિત્રો તમે અહીં જનરેટ ROR તમે પ્રિન્ટ ઉપર તમે ક્લિક કરી દેશો, જેવું જનરેટ ઉપર, અને ત્યારબાદ તમને 24 કલાક સુધી તમને ટાઈમ આપશે તમારે ડાઉનલોડ કરવા માટેનો. તો અહીં તમારે આવી રીતે તમારે દેખાડે, અહીં સાઈડમાં તમને પેન્ડિંગ દેખાડશે અને જનરેટ ROR દેખાડશે. તો મિત્રો તમારે જનરેટ ROR ઉપર તમારે ટિક કરવાનું રહેશે. જનરેટ ROR ઉપર તો જ તમને મિત્રો પ્રિન્ટનો ઓપ્શન તમને બતાવી દેશે. તો અહીં આપણે પ્રોસેસ થાય છે અત્યારે. તો આવી રીતે તમારે જો ડાઉનલોડ ROR ઓપ્શન આવી ગયો. તો અહીં તમારે અત્યારે આપણે 7 નંબર ઉપર આપણે જનરેટ કર્યું, અહીં આપણે 12 નંબર આપણે જનરેટ કરવો હોય તો તમારે જનરેટ ROR ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી પ્રિન્ટ અહીં જનરેટ થઈ જશે. તો ત્યારબાદ તમારે જે 7, 12, 8ની નકલ તમારે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો અહીં મિત્રો તમારે ડાઉનલોડ કરવા માટે તમારે ડાઉનલોડ ROR ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરી દેશો એટલે મિત્રો તમારા 7, 12, 8 તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. તો આવી જ રીતે તમારે 7, 12, 8 તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે. અને જો મિત્રો તમને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.